अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। What is our mission of my life? મારા લાઈફનું મિશન છે તમે સાયન્ટિસ્ટ બનો, ફોલોઅર્સ નહીં. શું કીધું? સાયન્ટિસ્ટ બનો, ફોલોઅર્સ નહીં. સ્વતંત્ર બનો, હેન્ડીકેપ નહીં. કેવા બનો? પણ સ્વતંત્ર શેમાં? જ્ઞાનમાં. આ ક્રિયામાં નહીં. ક્રિયામાં સ્વતંત્રતા એને સ્વચ્છંદ કહેવાય. શું કહેવાય? અને જ્ઞાનમાં સ્વતંત્ર એને સેલ્ફ કોન્ફિડન્સ કહેવાય. શું કહેવાય? અને અંદરના કોન્ફિડન્સ, અંદરની તાકાત જેવી બહાર દુનિયામાં કોઈ તાકાત જ નથી. એટલે હિમાલયમાં રહેલો યોગી પણ એવું બોલે ને કે આમ બ્રહ્માંડ ધ્રુજી જાય. એની પાસે સ્થૂળ વસ્તુ નથી, પોતાનું આત્મબળ છે. કેવું છે? અને દુનિયાની અંદર આ દુનિયાનો સૌથી રીચ માણસ હોય એની પાસે પણ સેલ્ફ કોન્ફિડન્સ ના હોય. ફક્ત જે રીતે આગળ વધ્યો હોય એનો નોલેજ હોય એની પાસે, પણ સેલ્ફ કોન્ફિડન્સ એને પણ ભીખ અને ભય હોય, પેલા ના હોય. એટલે સ્વામીજી, એટલે આપણે જે રોજ સવારે જે પ્રાર્થના કરીએ કે ભાઈ મન વચન કાયા વાણી વર્તનથી કોઈને દુઃખ ન પહોંચે, ટૂંકમાં એ જે એ વિધિ કરીને આપણે આગળ વધીએ, દિવસનું કાર્ય કરીએ, સાંજ પડે આખું જોઈએ કે ભાઈ જેટલું દેખાય એનાલિસિસ કરીએ જેટલું દેખાય, ગુડ અને એટલું કરીએ રોજે, તો ભલે એ ડિફરન્સ તમને રોજે ન દેખાય પણ એટલીસ્ટ એટલું કહેવાય કે તમને જે શ્રદ્ધાથી થોડું પ્રેક્ટિકલ થઈને ઇમ્પ્લિમેન્ટ કરો છો એટલે ઇવેન્ચ્યુઅલી પહોંચશો તો ખરા. ભલે ભૂલો કરો. જ્ઞાન છે ને એ જ્ઞાનનો ઉપયોગ કરતા શીખવાનું, સમજીને, તો એને પ્રેક્ટિકલ કહેવાય. 10 વર્ષ સુધી એકની એક જ પ્રકારની ક્રિયા કરતા હશું તો ડેવલપમેન્ટ નહીં થાય, પણ ક્રિયાનું પુણ્ય બંધાશે. શું બંધાશે? ક્રિયાનું પુણ્ય. પણ તમે પ્રાપ્ત કરેલું જ્ઞાન જે વાંચો છો એ સમજીને બોલશો અને એ સમજણને પ્રેક્ટિકલ લાઈફમાં દિવસમાં ઉપયોગ કરશો, 100% એક્સપિરિયન્સ થશે. પણ માત્ર અમે ક્રિયા કરીએ એનો સંતોષ એ એક્સપિરિયન્સ નથી, પણ ક્રેડિટ છે. શું છે? ક્રેડિટ છે. ધેટ્સ ઇટ. એટલે ભલે કૃપાથી મળે છે પણ તમે પ્રેક્ટિસમાં લાવશો તો છૂટી નહીં જાય. પરના છૂટી પ્રસંગ નથી ને. આ તો દાદા ભગવાને કીધું કે અમારું જ્ઞાન એક અવતારી છે, એટલે બધા મહાત્માઓ માની ગયા એક અવતારમાં મોક્ષ. એટલે એનો મિનિંગ તો સમજો. એક અવતારમાં મોક્ષ એટલે આ આપેલું જ્ઞાન આ એક અવતાર પૂરતું છે. એમાં તમે જેટલું એનકેસ કર્યું એટલું તમારું, અને જે એનકેસ ના કર્યું એ બધું મારું. કારણ કે મેં જ આપેલું છે અને તમારી પુણ્યથી આપેલું છે. તમારું ક્યાં છે? ગયું તમે એને યુઝ કરીને એક્સપિરિયન્સ કર્યું, ડાયજેસ્ટ કર્યું, ધેટ ઇઝ યોર જ્ઞાન. પણ તમે આપેલું એમને એમ જ રાખ્યું ઇન્ટેક. આપણે આ મકાન લીધું ઇન્વેસ્ટમેન્ટ માટે, ઉપર ગયા ત્યાં સુધી વાપર્યું નહીં, તો પછી કોણ? બોલો, સાચું બોલો. બીજા અવતારમાં આવે ને એવું ખ્યાલ આવ્યો? એટલે તમે કઈક જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન કેટલું ડાયજેસ્ટ કર્યું છે, 100% કેરી ફોરવર્ડ થયું. જેટલું કર્યું હશે એટલું, 2%, 5%, 10%, પણ તમે આપેલું જ્ઞાન કેરી ફોરવર્ડ થાય એ અસૈદ્ધાંતિક વાત છે. કોઈ પણ વસ્તુ આપેલું હોય, મહાવીરે આપેલું કેરી ફોરવર્ડ ના થાય. શું કીધું? આપેલું કશું કેરી ફોરવર્ડ ના થાય. આપ્યામાંથી તમે કેટલું ડાયજેસ્ટ કર્યું એ અનુભવ કેરી ફોરવર્ડ થાય, જ્ઞાન ના થાય. આપ્યું એટલે પુણ્ય તમારું પતી ગયું. ત્યાં ઘડી તમને મળ્યું એ પુણ્યથી મળ્યું ને. આપણને આ દુનિયામાં જે કે સગવડો મળે છે પુણ્યથી મળે છે ને, એ કેરી ફોરવર્ડ થાય છે. જ્ઞાન મળ્યા તે પણ પુણ્યથી મળ્યા છે. આપણને જ્ઞાન મળ્યું તે પણ. હવે તમે ડાયજેસ્ટ કરો તો કેરી ફોરવર્ડ થાય ને. બોલો. પુરુષાર્થ કરવા માટે દરેક મહાત્માને પુરુષાર્થ કરવાની ઈચ્છા તો હોય, દરેક નહીં હોય. એને આ છે ને
બધા મહાત્માઓને ખરેખર જેટલા સિન્સિયર ને સરળ છે ને બચારા, એ બધાને પુરુષાર્થ કરવો છે, પણ પુરુષાર્થ જે એની રીત છે ને એ બતાવનારા બધા રિલેટિવ રીત જ બતાવે છે. આમ કર, કશું ના કરતો હોય તો આમ કર. કોઈ કે દુઃખ છે, પ્રતિક્રમણ કર. કોઈ કે આર્થિક મુશ્કેલી છે તો કે શક્તિ માગ. ખ્યાલ આવી ગયો? કોઈ કે ત્રિમંત્ર બોલ. ખ્યાલ આવી ગયો? ક્યાં તો સામાયિક કર, ક્યાં તો 1 કલાક કીર્તન ભક્તિ બોલ. એટલે બધા જે છે ને એ શારીરિક દુઃખ કાઢવાની મેડિસિન આપે છે, આત્મા પ્રાપ્ત કરવાની મેડિસિન નથી આપતા. બોલતા નથી બધા. પુરુષાર્થ માટે માસ્ટર કી કઈ અથવા એમાં જુદાપણાની જાગૃતિ? પુરુષાર્થ માટે માસ્ટર કી એટલી જ છે કે તમે જે છો ખરેખર એ તમારી દ્રષ્ટિમાં મન વચન કાયાના 3 સંજોગોમાં હાજર રહેવું જોઈએ કે હું વિચાર છું, હું વાણી છું, હું વર્તન છું, હું ભોગવટાવાળો છું કે મન વચન કાયા અને તેના ભોગવટાથી મુક્ત છું. બસ. એટલે હાલો હું જ્ઞાતા દ્રષ્ટા છું, ટૂંકમાં વિચારી રહેવાનું. તે પાછું શબ્દ સમજવાનું. જ્ઞાતા દ્રષ્ટા એટલે પ્રકૃતિના નહીં. આત્મા ક્યારે પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા ના હોય. પ્રતિષ્ઠિત આત્મા જ પ્રકૃતિનો જ્ઞાતા દ્રષ્ટા હોય. એ પ્રકૃતિને જુએ, જાણે, પ્રતિક્રમણ કરે, સામાયિક કરે, નિશ્ચય કરે, ભાવ કરે. એ બધું કોણ કરે? પ્રતિષ્ઠિત આત્મા. હવે જો આત્મા જ્ઞાતા દ્રષ્ટા હોય તો બધું આત્માને કરવું પડે. ના સમજાયું? આ તો હું તમને કહું છું કે વિજ્ઞાન ના સમજે એના તો દશા બેઠી. એમને નથી ભૂલ કરી, આપણે સમજી શક્યા નહીં એ ભૂલ છે. એમને તો કીધું તું દાદા ભગવાને, તારે મોક્ષે જવું હોય તો કઈ કરવાનું નથી, અને સંસારમાં ભટકવું હોય તો બધું જ કરવાનું છે. આ એમનું આપતો સૂત્ર છે.